મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયરની નિમણૂક થઈ। પ્રથમ મેયર તરીકે ઉત્તમ સુરાણીની પસંદગી થઈ છે। ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ રાણપરાની વરણી થઈ। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જયંતિ પણસુંબિયાની વરણી થઈ। નવા હોદ્દેદારોની જાહેરાતથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ। મોરબીના નવા મેયર ઉત્તમ સુરાણી સાયન્સ ગ્રેજ્યુએટ છે। યુપીએસસી પાસ કરી જનતાની સેવા કરવા ઈચ્છતો હતો। હવે મેયર તરીકે મોરબીની જનતાની સેવા કરીશ તેવું તેમણે કહ્યું હતું। નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલ મોરબીના 52માંથી 52 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી હતી ને આજે મેયરની પસંદગી કરવામાં આવી છે ને મેયર તરીકે ઉત્તમભાઈ સુરાણીનું નામ છે। ઉત્તમભાઈ, તમે એક યુવા છો અને સાયન્સ ગ્રેજ્યુએટ પણ છો, શું લાગણી તમારી મેયર બન્યા પછી? હું મારી જાતને સૌભાગ્યશાળી માનું છું કે પક્ષે અને લોકોએ જે મને આશીર્વાદ આપ્યા છે એ મારા માટે પ્રયત્ન છે અને હું પ્રયત્નશીલ નિષ્ઠાથી કામ કરીશ। તમે યુપીએસસીની પણ તૈયારીઓ કરતા હતા અને અંતે તમારે લાલ લાઇટવાળી ગાડી તો આવી જ ગઈ છે, શું લાગણી તમારી? એ મારા સૌભાગ્યની વાત છે કે પક્ષે મને જે જવાબદારી આપી છે એ હું પૂરી નિષ્ઠાથી નિભાવીશ। મંજિલ તો એક જ છે, પણ ભલે રાસ્તા રાજનીતિ હોય કે યુપીએસસી હોય, પણ રસ્તો ભલે અલગ હોય, પણ માત્ર રાષ્ટ્ર સેવા અને રાષ્ટ્ર પ્રથમ એ ભાવથી જ હું સેવા કાર્ય કરીશ। મોરબીમાં અનેક સમસ્યાઓ ટ્રાફિકની છે, રોડ રસ્તાની સમસ્યાઓ, ભૂગર્ભ ગટરની સમસ્યાઓ, આ બધી જેના લીધે વર્ષોથી લોકો હેરાન પરેશાન હતા અને હવે મહાનગરપાલિકા બન્યા પછી તમારી પાસેથી જનતાની અપેક્ષાઓ હશે, તો તમે કઈ પ્રાયોરિટી સાથે કામ કરશો? અમે જે પ્રાથમિક જરૂરિયાતો છે એ સરકારી અધિકારીઓ અને ચૂંટાયેલી બોડી સાથે સંકલન કરી મજબૂત આગળ કાર્ય કરીશું, પ્રયત્નશીલ કાર્ય કરીશું। આ હતા મેયર મોરબીના પ્રથમ મેયર કે જે યુપીએસસી કરીને લાલ લાઇટવાળી ગાડી ઈચ્છતા હતા, પરંતુ તેમને મોકો મળ્યો છે કે હવે મેયર બનીને તેમને મોરબીની સેવા કરવાનો મોકો મળ્યો છે અને તેમણે લોકોની જે પ્રાથમિક જરૂરિયાતો છે તેને પ્રાયોરિટી આપવાની વાત કરી છે। નિલેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ।